નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આજે છેલ્લા ચેપ્ટરમાં મળીએ છીએ. બુદ્ધિ એ આપણું છેલ્લું ચેપ્ટર છે. હવે દિવાળીની રજાઓ નજીક આવે છે એટલે અહીંયા આપણે આ PDF છે એ આખી મોકલું છું, વિડીયો 2 ભાગમાં મોકલું છું. એટલે દિવાળી પછી કદાચ બીજો વિડીયો મુકાય અથવા તો પહેલાં, પણ તમે તમારી તૈયારીમાં રહેજો. દિવાળીનું વેકેશન એન્જોય કરજો, પણ એની આગળ અને પાછળ થોડી તૈયારી કરી લેજો. ફરી એકવાર કહું, અસાઇનમેન્ટને એ બધું બનાવવાનું છે, એની તૈયારી કરી લેજો. અને દિવાળી પહેલાં હવે થોડાક દિવસ પહેલાં તૈયારી કરજો, બરાબર? નવરાત્રિમાં બરાબર આ વખતે તો રમવાનુંય નથી. FI વાળા છો એટલે તમને ખ્યાલ નહીં હોય, પણ દર વર્ષે હોસ્ટેલમાં રમવાની નવરાત્રિ બહુ મજા આવે છે, પણ આ વખતે તો બધા વગરે સૂનું છે. ચલો હવે આપણે પહેલાં મૂળ વાત કરીએ. પ્રકરણ 4 બુદ્ધિ. આ પ્રકરણમાં આપણે આટલી બાબતો શીખવાની છે: પ્રસ્તાવના, બુદ્ધિનો અર્થ અને વ્યાખ્યા, બુદ્ધિના સ્વરૂપના સિદ્ધાંતો અથવા તો સ્વરૂપ, બુદ્ધિનું માપન, બુદ્ધિનું વિસ્તરણ અથવા બુદ્ધિની કક્ષાઓ. આ બધું એક વિડીયોમાં નહીં શીખાય, એટલે આ વિડીયોમાં આપણે થોડું ભણશું. સૌ પ્રથમ તો બુદ્ધિ એ શબ્દથી તો આપણે પરિચિત જ છે. રોજબરોજના જીવનમાં આ શબ્દ વાપરીએ છીએ. ઘણી બધી વાર કહીએ છીએ કે એની બુદ્ધિ બહુ સારી છે, એને બધું યાદ રહી જાય છે. શું યાદશક્તિ એ બુદ્ધિ છે? એ બહુ સરસ ભણેલો છે એટલે એની બુદ્ધિ બહુ પાવરફુલ હશે. શું શિક્ષણ એ બુદ્ધિ છે? તો શું અભણ લોકો છે અથવા તો પહેલાં ઓછું ભણેલા હતા એ લોકોનો બુદ્ધિ આંક કઈ રીતે માપશું? ઘણી બધી વાર આપણને એવા ઘણા અનુભવો થયા છે કે કદાચ શૈક્ષણિક રીતે એ આગળ ન હોય પણ બુદ્ધિશાળી તો બહુ જ હોય. અથવા એવા પણ કિસ્સાઓ કેટલાક આપણે જોયા છે કે જે મોટા મોટા સાયન્ટિસ્ટોને છે એ નાનપણમાં ભણવામાં હોશિયાર નહોતા, તો શું ત્યારે એની બૌદ્ધિક શક્તિ નથી? તો આ બુદ્ધિ શું છે એ આપણે મનોવિજ્ઞાનના અંદાજમાં અથવા તો મનોવિજ્ઞાનની ભાષામાં ભણીએ. બુદ્ધિ અનેક રીતે એનો આવિર્ભાવ થાય છે. પ્રશ્નોના સહેલાઈથી સ્પષ્ટ ઉત્તરો આપતો વિદ્યાર્થી આપણે તેજસ્વી ગણીએ છીએ, પણ આપણે વ્યવહારમાં જોઈએ તો કુશાગ્ર બુદ્ધિથી કામ કરતો કારીગર પણ બુદ્ધિશાળી જ છે. ઘણી બધી વખત આપણે એવા શબ્દ વાપરીએ છીએ કે એને આમ ભાન આવે પણ શાન ના આવે, અથવા તો એવું પણ આપણે એવું કહીએ છીએ કે ભણ્યા પણ ગણ્યા નહીં. તો આ ગણતર એ બુદ્ધિ છે કે ભણતર એ બુદ્ધિ છે? બરાબર? તો આ બંને વસ્તુઓ બુદ્ધિમાં સામેલ છે. તો બુદ્ધિ એટલે શું, એને કેવી રીતે માપી શકાય, આ બધી બાબતોનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં એટલું તો આપણે થોડું સમજીએ જ છીએ કે કોઈ પણ કાર્યને સરસ રીતે કરવા માટે એ કેવી રીતે કરવું એ આંતરસૂઝ જે હોય એ પણ બુદ્ધિનો એક પ્રકાર છે. તો બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપમાં જોઈએ તો બુદ્ધિ એટલે વ્યાખ્યાના સંદર્ભમાં જોઈએ તો ડેવિસ વેસલરની વ્યાખ્યા: બુદ્ધિ એટલે હેતુલક્ષી રીતે વર્તવાની, તર્કશુદ્ધિ રીતે વિચારવાની અને વાતાવરણના સંદર્ભમાં અસરકારક ક્રિયા કરવાની. બરાબર? ફરીવાર, હેતુલક્ષી રીતે વર્તવાની, તર્કશુદ્ધિ રીતે વિચારવાની અને વાતાવરણના સંદર્ભમાં અસરકારક ક્રિયા કરવાની. સંયુક્ત શક્તિ એટલે બુદ્ધિ. બરાબર? તો બુદ્ધિને આપણે શક્તિ તરીકે પણ અનુભવીએ છીએ. હવે બુદ્ધિ એટલે નાનકડી વ્યાખ્યા તમને યાદ રહી જાય એવી ટર્મની. બુદ્ધિ એટલે અમૂર્ત વિચાર કરવાની શક્તિ, જે મૂર્તિમંત રીતે દેખાતું નથી, અમૂર્ત રીતે દેખાય છે, એ રીતે વિચાર કરવાની શક્તિ એટલે બુદ્ધિ. આગળની વ્યાખ્યા જોઈએ તો બુદ્ધિ એટલે નિર્ણય, સંયોજન, પહેલ, તર્ક, તુલના અને મર્મ પ્રાપ્તિમાં કુશળતા તેમજ સંજોગો સાથે સમાયોજન કરવાનું સામર્થ્ય. એ બીનેની વ્યાખ્યા છે. બીનેનું પ્રદાન બૌદ્ધિક બાબતમાં ઘણું બધું છે. બર્ટની વ્યાખ્યા જોઈએ તો બુદ્ધિ એટલે નવા નવા મનોભૌતિક સંયોજનો દ્વારા પલટાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન કરવાની શક્તિ. આપણે ઘણી બધી વખત અનુકૂલનમાં પણ બુદ્ધિને કહીએ છીએ.
ઘણી બધી વખત કૌટુંબિક માહોલમાં આપણે એવું કહીએ છીએ કે એ વ્યક્તિ બહુ સમજુ અને બહુ બુદ્ધિશાળી છે, એ સરસ રીતે કૌટુંબિક પ્રશ્નોના નિરાકરણ લાવે છે, અનુકૂળ થઈને રહે છે. તો આ પણ એક બુદ્ધિનો પ્રકાર છે, બરાબર. એટલે પાંચમી વ્યાખ્યા તરીકે જોઈએ તો બુદ્ધિ એક એવા પ્રકારની માનસિક ક્રિયાશક્તિ છે કે જેનો આધાર વ્યક્તિ મુશ્કેલી, જટિલતા, અમૂર્તતા, ઝડપ અને ધ્યેયાનુકૂળ કૌશલ્યોમાં એ વાપરે છે, બરાબર. તો આ બધી બુદ્ધિની વ્યાખ્યાઓ જોતાં ખ્યાલ આવે છે કે બુદ્ધિના સ્વરૂપ વિશે બહુ એક બાબતને સાથે લગભગ બધા સહમત છે કે બુદ્ધિ એક એવી ક્રિયાકુશળતા છે કે જે વ્યક્તિને સંજોગોને અસરકારક અને સફળ રીતે મુકાબલો કરવામાં સહાયભૂત થાય છે અને એના કારણે વ્યક્તિ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. એટલે ટૂંકમાં આપણે બુદ્ધિને કેટલાક મુદ્દામાં વ્યવસ્થિત સમજીએ તો બુદ્ધિ એટલે પરિસ્થિતિનો મર્મ સમજે અને એનો પૂરો ક્યાસ કાઢે, બરાબર. પછી બુદ્ધિ એટલે પરિસ્થિતિનો મુકાબલો કરવાની સ્વશક્તિ અને મર્યાદાઓ નક્કી કરે છે. પછી બુદ્ધિ ભૂતકાળના અનુભવને કામે લગાડે છે. પછી બુદ્ધિ ઉકેલના અનેક ઉપાયોમાંથી અમૂર્ત રીતે પ્રયત્ન કરી અને શ્રેષ્ઠ ઉકેલ તારવે છે. અને એના પછીનું બુદ્ધિ એટલે પોતાની શક્તિઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરી તેનો વ્યય ન થાય એવો માર્ગ અપનાવવો એટલે બુદ્ધિ. એટલે આપણી શક્તિનો ઓછો ઉપયોગ કરી અને તર્ક કરીએ એ પણ બુદ્ધિમાં છે. ઘણી બધી વખત આપણે ઓલું કહે છે ને કે આ ગધેડો વૈતરું કરે અને ઘોડો છે એ બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. તો એ રીતે કોઈ પણ કાર્ય પાર પાડવામાં સૌથી ઓછામાં ઓછી મહેનતે પાર પાડીએ તો એ પણ બૌદ્ધિક કૌશલ્ય જ છે. હવે બુદ્ધિના સ્વરૂપ અથવા તો સિદ્ધાંતો. તો બુદ્ધિના સિદ્ધાંતો મેં તમને આ ચાર્ટમાં બતાવ્યા છે. બુદ્ધિના સ્વરૂપના સિદ્ધાંતો અથવા તો બુદ્ધિના સિદ્ધાંતો. તો બુદ્ધિના સિદ્ધાંતમાં આપણે 3 સિદ્ધાંતો યાદ રાખવાના છે. એમાં પહેલું છે ચાર્લ્સ સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. શબ્દ યાદ રાખજો, દ્વિઘટક સિદ્ધાંત, બરાબર. બીજો છે થોર્નડાઇકનો સમૂહ ઘટક અથવા તો બહુઘટક સિદ્ધાંત. થોર્નડાઇકનો બહુઘટક સિદ્ધાંત ઝાઝા ઘટકોમાં વિભાજિત. ચાર્લ્સ સ્પિયરમેનનો 2 ઘટકમાં વિભાજિત. થોર્નડાઇકનો બહુઘટકમાં વિભાજિત. અને એ જ રીતનો થર્સ્ટનનો છે સમૂહ ઘટકનો સિદ્ધાંત, બરાબર. તો 3 સિદ્ધાંત સ્પિયરમેન, થોર્નડાઇક અને થર્સ્ટન એ 3 સિદ્ધાંત આપેલા છે. આ 3 સિદ્ધાંતનો આપણે અભ્યાસ કરીએ તો બુદ્ધિના સિદ્ધાંતમાં ચાર્લ્સ સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે દ્વિઘટક સિદ્ધાંત એટલે 2 પ્રકારના ઘટકો આવેલા છે. એટલે સ્પિયરમેને 2 ઘટક વર્ણવ્યા છે, એક જી અને બીજો એસ ઘટક, બરાબર. 2 ઘટકો, જી ઘટક અને એસ ઘટક. જી એટલે જનરલ અને એસ એટલે વિશિષ્ટ, સામાન્ય નહીં એવું, સ્પેશિયલ. જનરલ અને સ્પેશિયલ આ 2 ઘટકો ચાર્લ્સ સ્પિયરમેને આપ્યા છે અને એટલે એના સિદ્ધાંતને આપણે દ્વિઘટકનો સિદ્ધાંત કહીએ છીએ. એણે 2 બાબતો સ્પષ્ટ કરી છે કે જી એ બુદ્ધિનું એકાત્મ અને સર્વવ્યાપી ઘટક છે. એટલે કે દરેક બૌદ્ધિક કાર્યો જેવા કે ગણવું, સ્મરણ કરવું, તર્ક કરવું વગેરેમાં સક્રિય રીતે ભાગ ભજવે છે એ જી ઘટક છે. અને એસ ઘટક શું છે તો કે એ વિશિષ્ટ ઘટક છે જેમાં કેટલાક માનસિક કાર્યો એટલે એસ ઘટકો એવું કદાચ એનું માનવું છે. સ્પિયરમેન માને છે કે પ્રત્યેક એસ ઘટક ચોક્કસ રીતે એક બૌદ્ધિક કાર્યમાં ફાળો આપે છે. જેમ કે સ્મૃતિનું વિશિષ્ટ ઘટક કેવળ સ્મરણ ક્રિયામાં અને તર્ક ક્રિયાનું કેવળ એટલે તર્ક શક્તિનું કેવળ તર્ક ક્રિયામાં જ ફાળો આપે છે. જી ઘટકને સામાન્ય બુદ્ધિ કહેવાય અને એસને વિશિષ્ટ ઘટક કહેવાય, બરાબર. આગળ એ કહે છે કે આ એકલા જી ઘટકને માપે એવી બૌદ્ધિક કસોટી બનાવવી જોઈએ. એનો અર્થ એ નથી કે સ્પિયરમેન જી ઘટકને ખરેખર બુદ્ધિ કહેતા હોય, પણ એની સાથે એ એનાસ્ટિસલિસ કહે છે એ ખરી રીતે તો એ
એક ઘટક સિદ્ધાંત છે એવું આપણે કહી શકીએ. અચ્છા, થોડું વધારે ક્લિયર રીતે સમજાવું તો સ્પિયરમેન કહે છે કે બે ઘટક છે, એક જી ઘટક અને બીજું એસ ઘટક. જી ઘટક એટલે જનરલ, બધામાં સામેલ હોય એવું. એસ ઘટક એટલે કોઈ સ્પેશિયલ ઘટક, દાખલા તરીકે સ્મરણ માટેનું ઘટક. દાખલા તરીકે કેટલાક વખતેને એવું બને છે ને કે ઘણાને યાદ ઝાઝું રહેતું હોય પણ કાર્યકુશળતા ઝાઝી ન હોય, અથવા તો એવું બીજા શબ્દમાં કહીએ તો ઘણાની યાદશક્તિ સારી હોય પણ એની ચિત્ર દોરવાની શક્તિ સારી ન હોય, તો ચિત્રકળાનું ઘટક છે એ સ્પેશિયલ ઘટક થશે, એસ ઘટક થશે. બરાબર? એટલે એક જી ઘટક અને બીજું એસ ઘટક છે. એટલે જી ઘટકમાં બધા ઘટકો આવી જાય છે અને એસ ઘટકમાં કોઈ વિશિષ્ટ તત્વ આવે છે. એટલે સ્પિયરમેન સાથે સાથે એવું પણ કહે છે કે જી ઘટક જેનું વધારે હશે એનું અમુક એસ ઘટક પણ સારું હશે. એટલે જ એનાસ્થેસિયાલિસ્ટ કહે છે કે આમ જોવા જઈએ તો સ્પિયરમેનનો એક ઘટક સિદ્ધાંત જ છે, દ્વિઘટક સિદ્ધાંત નથી. હવે આની સાથે આ પીડીએફ મોકલી છે, બરાબર વાંચશો 2 વાર એટલે તમને સમજાઈ જશે. એ પછી આપણે જોઈએ થોર્નડાઈકનો બહુઘટક સિદ્ધાંત. એટલે થોર્નડાઈકનું એવું કહેવાનું છે કે બુદ્ધિ અનેક વિશિષ્ટ ઘટકો અને શક્તિત્વનો સમૂહ છે. એ બધા એકબીજાથી ભિન્ન છે. દરેક બૌદ્ધિક કાર્યમાં અમુક ઘટક કાર્યશીલ છે. આમ અનેક વિશિષ્ટ ઘટકોનો સમુચ્ચય બની અને બુદ્ધિ બને છે. આથી એના સિદ્ધાંતને બહુઘટક સિદ્ધાંત કહેવામાં આવે છે. અણુવાદી સિદ્ધાંત પણ એને કહેવામાં આવે છે. થોર્નડાઈક કહે છે કે આમાંના કેટલાક ઘટકો અમુક કામમાં આવે તો બીજા કામમાં આવે અને એના સમુચ્ચયથી બુદ્ધિ બને છે. તો આવા ઘટકોને થોર્નડાઈકે 3 પ્રકારમાં વહેંચ્યા છે. અહીંયા આપણે ચાર્ટ દ્વારા સમજીએ થોર્નડાઈકનો બહુઘટક સિદ્ધાંત. એટલે થોર્નડાઈકે આ બહુઘટકમાં 3 ઘટકો દર્શાવ્યા છે. એક અમૂર્ત બુદ્ધિ, બીજું સામાજિક બુદ્ધિ અને ત્રીજું યાંત્રિક બુદ્ધિ. આ 3 ઘટકમાં એણે બુદ્ધિને વિભાજિત કરી છે. અમૂર્ત બુદ્ધિ એટલે શબ્દ, સંજ્ઞાઓ, આંકડાઓ, સૂત્રો, સમીકરણો, આ બધી અમૂર્ત બાબત છે. એટલે એને અમૂર્ત બુદ્ધિ તરીકે ગણાવી છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ મનુષ્યની નાજુક ગણાતા પ્રાણીઓમાં આ પ્રકારની બુદ્ધિ અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે, જ્યારે તદ્દન નીચલી કક્ષાના પ્રાણીમાં તો એ નહિવત છે. લેખક, કવિ, વૈજ્ઞાનિક, ચિત્રકાર તેમજ કોઈપણ ક્ષેત્રે નેતૃત્વ ધારણ કરનાર વ્યક્તિમાં અમૂર્ત બુદ્ધિ છે એ સારા એવા પ્રમાણમાં હોય છે. બીજું સામાજિક બુદ્ધિ એટલે કે સમાજમાં હળીભળી શકવાની બુદ્ધિ, માણસના બીજા લોકો સાથે સારા સંબંધો બાંધવાની શક્તિ. એટલે ઘણી બધી વાર આપણે એવું નથી જોતા કે ચિત્રકાર હોય, કવિ હોય, લેખક હોય એ સમાજમાં સારી રીતે ભળી ન શકતા હોય તો એની અમૂર્ત બુદ્ધિ સારી છે પણ સામાજિક બુદ્ધિ પ્રમાણમાં ઓછી છે. એટલે આ બુદ્ધિ વિશેષ પ્રમાણમાં હોય એ લોકો કેવા વ્યવસાયમાં ચાલશે? તો કે ડૉક્ટર, વકીલ, મનોવૈજ્ઞાનિક, માર્ગદર્શક, શિક્ષક, આ બધા લોકોમાં આવી સામાજિક બુદ્ધિ છે એ વધારે હોય છે. અને ત્રીજું બુદ્ધિનું ઘટક છે એ છે યાંત્રિક બુદ્ધિ. બરાબર? યંત્રો અને યાંત્રિક કરામતોને સમજવાની શક્તિ એટલે યાંત્રિક બુદ્ધિ. આ શેનામાં વધારે હોય? એન્જિનિયરો, કારીગરો કે એ બધામાં આ બુદ્ધિ વિશેષ પ્રમાણમાં છે. મનોવૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે આ 3 પ્રકારની બુદ્ધિ વચ્ચે ભાવાત્મક સંબંધ છે. એટલે કે કોઈ પણ એક બુદ્ધિ પ્રમાણમાં વધુ માત્રામાં હોય તો તેનામાં બીજા બંને પ્રકારો જોઈએ એટલા પ્રમાણમાં ન પણ હોય. પણ ખાસ એવા ગુણો તો હોય, એટલે અમુક તો હોય જ. દાખલા તરીકે અમૂર્ત બુદ્ધિવાળા વૈજ્ઞાનિકમાં યાંત્રિક કે સામાજિક બુદ્ધિ અનુક્રમે શ્રેષ્ઠ કારીગર કે નેતા જેટલી ન હોય પણ સરાસરી કારીગર કે એના જેટલી તો હોય જ. બરાબર? અથવા એમ કહો કે તેનામાં યાંત્રિક બુદ્ધિવાળામાં બીજી બંને પણ ઓછા પ્રમાણમાં તો હોય જ છે. એવું કહેવાય છે કે અમૂર્ત બુદ્ધિવાળા વિદ્વાનો સામાજિક બુદ્ધિમાં નહિવત હોય છે. તેઓ એકબીજા સાથે સરળતાથી ભળી શકતા નથી. જોકે અપવાદ છે એ બધામાં હોય જ છે. બધા દાખલા માટે આ બધું સાચું હોતું નથી પણ મોટા ભાગે 80% કિસ્સાઓમાં આવું સાચું હોય છે. હવે એના પછીનો છે થર્સ્ટનનો સમૂહ ઘટકનો સિદ્ધાંત. એ આપણે આ પછીના વિડીયોમાં ભણશું. અત્યારે આટલી તૈયારી તમે દિવાળી પહેલાં કરી રાખજો. અસાઇનમેન્ટ તૈયાર રાખજો. ગમે ત્યારે
તમારા અસાઇનમેન્ટ માગવામાં આવશે. અને અસાઇનમેન્ટ છે એ એક પ્રકારની ટેસ્ટ જ છે. તમે અસાઇનમેન્ટ તૈયાર કર્યા હોય પછી એને મોઢે લખવાની કોશિશ કરો તો એ તમારી ટેસ્ટ છે. તો એ રીતે તમારી મેળે તમે ટેસ્ટ પણ ભરી શકો છો અને તૈયારી પણ કરી શકો છો. પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બુદ્ધિના ચેપ્ટરમાંથી આ 3માંથી એક સિદ્ધાંત તો લગભગ પરીક્ષામાં પૂછાય જ છે. એટલે પ્રશ્નોની રીતે પણ આ રીતે બુદ્ધિ એટલે શું એ સમજાવી થર્સ્ટોનનો સિદ્ધાંત સમજાવો, અથવા બુદ્ધિ એટલે શું એ સમજાવી અને સ્પિરમેનનો સિદ્ધાંત સમજાવો, અથવા તો બુદ્ધિ એટલે શું એ સમજાવી અને આ ત્રીજો, એટલે એવી રીતે કોઈ પણ પ્રશ્નની રીતે પૂછી શકે તો એ પ્રમાણે તમે પ્રશ્ન બનાવી અને ટેસ્ટની રીતે લખો તો તમારો એક પ્રશ્નય તૈયાર થઈ જશે, પરીક્ષામાં પણ એ કામમાં લાગશે અને એ રીતે તમારા અસાઇનમેન્ટ પણ તૈયાર થશે. તો હવે એ બધી તૈયારી ધીમે ધીમે કરવા લાગજો. એક્ઝામ ગમે ત્યારે હોય, આપણી તૈયારી પૂરતી હોવી જોઈએ. આ સાથે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ.